આ જીતુભાઈ વાઘાણીની વિચારધારાને આવકારું છું ને એ વાત આમ આદમી પાર્ટીથી હજમ ના થાય. આમ આદમી પાર્ટીને તમે આટલું સમર્થન આપ્યું તેમ છતાંય તમારી સામે આરોપ લાગ્યા. મેં અનેક વખત કીધું છે પ્રદીપભાઈ, પહેલાં તો મારે ખેડૂત આંદોલન થયું. ખેડૂત આંદોલનની અંદર મેં જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે હજારો ખેડૂતોને સાથે લઈને આવેદનપત્ર આપવા. બિલકુલ, એ વાત મને ખ્યાલ છે. હા, એ આવેદન આપ્યા પછી 12-15 દિવસ જતા રહ્યા પછી અમે અમારી જે કિસાન સહકાર સમિતિ છે કે જેમાં કોઈ રાજકીય માણસ નથી, અમે બધા ખેડૂતો છે, તો બધાએ મિટિંગ આવી, મારી ઓફિસમાં જ મિટિંગ થઈ. મિટિંગ કરીને એવું નક્કી કર્યું કે હવે આપણે ગાંધીનગર જવું છે આંદોલનના રૂપમાં. એટલે અમે ગાંધીનગર જવાનું નક્કી કર્યું. એટલે ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી મને જ કોલ આવ્યો હતો કે પરેશભાઈ તમે આવશો આવેદન આપવા તો હજારો ખેડૂતોને તમે લઈને આવો ને બધાનો સમય બગડે છે અને અંતે તો તમે કાગળ જ આપવાના છે, પણ તમારે જે માંગ શું છે એ અમારે સમજવી છે. તો આ પ્રસ્તાવ છે તો આવકાર્ય કહેવાય. જ્યારે કૃષિ મંત્રી સામેથી જો તમારી વાતને સાંભળવા તૈયાર હોય છતાંય તમે એમ કહો કે ના સાંભળવું નથી, અમારે આંદોલન કરવું, તો એ રોંગ છે, એ ખોટી વાત છે. એ ખોટી વાત છે. બિલકુલ ખોટી વાત. એટલે મેં મારી સમિતિના બધા મેમ્બરને કીધું મારે જ્યારે પણ આ નિર્ણય લેવાનો હોય મારે સમિતિને પૂછવાનું હોય, આમ આદમી પાર્ટીને ના પૂછવાનું. બિલકુલ ના પૂછવાનું. એમ કે અમારી સમિતિ લડતી હતી, આમ આદમી પાર્ટી નહોતી લડતી. તો અમારી સમિતિના તમામ મેમ્બરોએ નક્કી કર્યું કે ભાઈ કૃષિ મંત્રી સાંભળવા તૈયાર છે તો આપણે ત્યાં જવું જોઈએ. તો સમિતિ નક્કી કર્યું એટલે અમે ત્યાં બધા કૃષિ મંત્રીને મળ્યા એટલે બધા અમારે જે 15 મેમ્બર હતા સમિતિના 15 મેમ્બર મળ્યા અને અમારી જે પણ માંગ હતી એ અમે કૃષિ મંત્રીને લેખિતમાં પણ આપીને વાંચી સંભળાવી. પણ કૃષિ મંત્રીએ જ્યારે અમને સામેથી બોલાવ્યા એટલે સ્વાભાવિક રીતે અમે એનું પોઝિટિવ લીધું. પોઝિટિવ વાત હોય તો પોઝિટિવ લેવી પડે. સરકાર 5 કામ કરે તો 5માંથી કદાચ 2 કામ નબળા હોય તો 2 કામમાં આપણે એને સંભળાવતા હોય, ગાળો આપતા હોય, તો 3 કામ સારા કર્યા હોય તો એના માટે આપણે વખાણ કરવાની તૈયારી તો રાખવી પડે. એટલે મને પોઝિટિવ પોઈન્ટ લાગ્યો કે જીતુભાઈ વાઘાણીનું આ કામ સારું છે કે આ ખેડૂતોનો મુદ્દો સાંભળવા માટે કમસે કમ અમને બોલાવ્યા. તો મેં એના વિશે પોઝિટિવ વાત કરી કે મીડિયામાં મેં સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જીતુભાઈ વાઘાણીની આ વિચારધારાને હું આવકારું છું. આ જીતુભાઈ વાઘાણીની વિચારધારાને આવકારું છું ને એ વાત આમ આદમી પાર્ટીથી હજમ ના થાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.